જય શ્રી સ્વામિનારાયણ. વેલકમ ટુ દુબઈ. દુબઈમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત. આપે દુબઈના ઘણા વિડીયા જોયા હશે. ધ વે ઇટ્સ ઇકોનોમી અને મૂવિંગ ફાસ્ટર ઓપોર્ચ્યુનિટી. ઈરાન અમેરિકાના વોર પ્રમાણે હમણાં ઇકોનોમી ગંભીર છે, એટલે સ્લો ડાઉન છે અને પીપલ આર થિંકિંગ કે શું કરવાનું કે કેમ કરવાનું. તો it will take time to recover it, but it's at the moment it's slow. Generally real estate market is all slow down અત્યારે. તો અને અમે આબુધાબી ગયા, દુબઈ ગયા, તો જનરલી મીટિંગ ફ્રેન્ડ્સ ગોટ અ ફીડબેક. આ છે અમારા ફ્રેન્ડ્સ જ્યારે કમાત રેસ્ટોરન્ટમાં ગયા હતા અને આજી ઇંગ્લિશ જે દોડ્યા છે એ આખી ટૂરમાં ભેગા હતા મસ્કતને. હવે અહીંયા દુબઈમાં છે. યુ કેન સી ધીસ ફેમસ લેન્ડમાર્ક ઓફ દુબઈ. અને આ છે મહારાજા ભોગ, વેલ સ્ટેબ્લિશ, બહુ ફેમસ છે પ્યોર વેજીટેરિયન માટે. બહુ ગમ્યું. તો ટુ સ્ટાર્ટ વિથ દે વિલ વેલકમ યુ વિથ અ પાણીપુરી. પછી આ છે એક જણાના 25 થી 27 આઈટમ સર્વ કરશે. શું એનું એક્સપિરિયન્સ બહુ ગમ્યું અને બહુ સ્પાઇસીસ નહોતું. અમારી 5 જણા સાથે એક બાપા છે જેફ કરીને, એ અહીંયા 35 વર્ષ ત્યાં દુબઈમાં બિઝનેસ કરે. બિલિયનર એટલે બુલિયનર ગોલ્ડની એની લેવાનું આફ્રિકાથી, સાઉથ આફ્રિકાની અને અમેરિકન કંપની સાથે કામ કરે. આની અંદર 4 જુદી જાતના ડ્રિંક, 10 જાતના શાક, કરી, 5 જાતના ભાખરી, રોટલી, પૂરી, પછી દહીં, ભાત, રાયતા. એટલે ઓલમોસ્ટ આમાં 30 જેટલી આઈટમ સર્વ કરે. અને દુનિયામાં એ લોકો ઘણી બ્રાન્ચ છે મહારાજ ભોગ. અને સ્પેશલી આ લોકોને ટેસ્ટ માટે, આ લોકોના ઇન્ડિયનનું ખાવાનું શું એના માટે એને અમે ત્યાં લઈ ગયા અને એ લોકોને બહુ ગમ્યું. અને આ હતી અમારી દુબઈની છેલ્લી નાઇટની ટ્રીપ હતી. પછી આઈસ્ક્રીમ સુધી કરી, પાન અને ટોટલી ઇન્ડિયન કલ્ચર જેમ સર્વ કરે અને એક્ટ કરે એ પ્રમાણે આ લોકો ઇંગ્લિશ પીપલ ઇન્ડિયનનું ખાવાનું યુઝ ટુ છે. લંડનમાં જતા હોય અને દુબઈમાં આવતા હોય, પણ they never ever experience such a variety, taste, and the way it's been served over 30 food item. They are really enjoyed it. આ રેસ્ટોરન્ટમાં કોઈ મસાલા બહુ નહીં, બહુ તીખું નહીં, પ્રમાણિકમાં જેવું જોઈએ એવું, નો ઓનિયન, નો ગાર્લિક. તો આ લોકો ઇવન કુલ્ફી ઇન્ડિયન આઈસ્ક્રીમ ટ્રાય કરેલા અને they are really pleased. This is a group of people who've been served us. Before we leaving the restaurant, we asked them to have their own portrait, what Maharaja looks like with a real turban. આ લોકો 4 જણા એક નવું અનુભૂતિ કરી કે આવું બધું કલ્ચર, આવું બધું ખાવાનું, આવું બધું સેટઅપ. Especially Jeff was so impressed with the turban and the setup, he forget to take the turban out and he wanted to go with the turban. We met so many other businessmen, manufacturer, and we did build a really good connection and to move forward. This is coming to end. We're checking out the Hyatt Regency. Time to say goodbye to Dubai. From Dubai, Bhavik, Jeff, Julian and Steve flying back direct to London. I'm traveling back to Muscat. Lots of duty free in Dubai. And thank you all my friends and colleagues. Made the trip worthwhile. And I'm landing in Oman, Muscat. And thank you for watching.